બહુ સારી વાત છે. એટલે મને ખબર નહોતી પણ મેં શરૂઆત ત્યાંથી કરી જે ફેમિલીની વાત કરી કે હું વ્યક્તિગત એવો સ્વભાવનો માણસ છું અને વ્યક્તિગત એવી રીતે જીવું છું. અત્યાર સુધીમાં અમે લોકો 38 વર્ષ થયા મારા લગ્ન થયા અને મારો ભાઈ ને અમે સાથે જ રહીએ છીએ. દીકરાના લગ્ન થયા, દીકરાને ત્યાં બાળકો મોટા થયા એટલે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને રસોડા જુદા કર્યા. રસોડા કરવામાં ઝઘડો હતો, ભેગા રહેવામાં નહોતો. એના પ્રોબ્લેમ સોલ્વ કરવા મધર કે રસોડા ન હોય નોખા, ભાઈ એમ કે તમે એમ જુદા રહ્યો મને ન ગમે. ભાભી નાના ભાઈની વાઈફ તો 3 મહિના રડી હતી કે મારી શું ભૂલ થઈ ભાઈએ રોહડા નોખા કર્યા. એવું નહોતું પણ વ્યવહારિક અમે નોખા થયા. આટલા પ્રેમથી ભેગા રહેતા હતા. એનું પણ એક રહસ્ય છે. સફળતા પાછળ એનું પણ એક રહસ્ય છે. મને ક્યાંય વાંચવામાં આવ્યું હોય કે મેં ક્યાંય સાંભળ્યું હોય ને હું તમને આ વાત કરું છું એવું નથી. મારા અંદરથી નીકળી અને મેં આવી જીવેલી છે. અમે લોકો પરિવારમાં મારો પોતાનો 100% માનવું છે અને આ હું ફોલો કરું છું. 4 મંત્ર દીકરાઓ હવે ધંધો કરે છે છેલ્લા 5-7 વર્ષથી, 8 વર્ષથી. મારે સરોવર કરવા જવાનું પાછળનું એક કારણ એ પણ હતું કે હું 1-2 વર્ષ છે ને ધંધાથી થોડોક હટું અને સરોવરમાં ધ્યાન દઉં તો આ ધંધામાં આ લોકો કેટલું સંભાળી કે એમ છે. તો એની માથે જવાબદારી આવે તો મને ખબર પડી જાય કે આને હોપવા જેવું છે કે નથી હોપવા જેવું. એટલે પાછી રાય હાથમાં લેવી હોય તો લેવા થાય. એમ કરીને સરોવરની કામ કરવા હું ગયો હતો. થયું એવું કે મેં 3 વર્ષ ત્યાં, આ 4થું વર્ષ હમણાં પૂરું થાય, 4 વર્ષ કામ કર્યું. 4 વર્ષમાં હું 40 વર્ષમાં જે ધંધો કરતો હતો એટલો આ લોકોએ 4 વર્ષમાં કરી દીધો. હલો, હવે તમે સરોવરનું પુણ્ય ગણો કે નસીબનું ગણો કે મહેનતનું ગણો, તમારે જે ગણવું હોય એ ગણો. હું બધું જ પૂરું કરી દઉં કે કરેલા કર્મનું ફળ મળે છે. વગર હાજરીએ વધારે ન પહોંચ્યો. ઓલા પણ વાયુને વીજ્યું હોય ફેક્ટરીમાં, તમને દેખાય છે ને? એની સામે બીજું કહું, મને ત્યાં કોઈએ ગણ્યો હોય ને કઈ સપોર્ટ ન આપ્યો, કઈ એક જાતની વાતો કરી કે આને કાંક મત લેવા છે ને ચૂંટણીમાં ઉભું રહેવું છે ને આટલા બધા પૈસા ખર્ચે છે તો 2 નંબરના ઝાઝા આવી ગયા છે ને નરેન્દ્રભાઈએ દીધા છે ને આમ પૈસા બગાડે છે ને આવા બધા કાંઈ અમે સાંભળ્યું નહીં, કામ કરે રાખ્યું. કોઈએ કઈ માન ન આપ્યું. કાને કાંક સ્વાર્થ છે, કાંક લોભ છે. અને ભારત સરકારે એટલું બધું માન આપ્યું, તમારું કરેલું નથી જાતું. તમે જુઓ, આની કોઈ અપેક્ષા નહોતી, કોઈ આશય નહોતું કર્યું. મારો એવો વ્યક્તિગત હતો, ભગવાને આપણને કાંઈક દીધું છે તો કરવું જોઈએ. હવે જો આ લોકો કરીએ કે તો હજી મારી પાસે 40 વર્ષ વધ્યા છે રાષ્ટ્ર માટે ને સમાજ માટે કામ કરવું. આવો એક ગોલ લઈને હું ગયો હતો. મારો કહેવાનો 4 વર્ષમાં આટલો ધંધો પરિવારે કર્યો, એને હોપ્યો. એટલે આપણે એવું સમજતા હોઈએ કે આપણે જ બધું કરીએ કે આપણી હેઠેનાને તૈયાર નથી થવા દેતા ને કરતા કે આલો બીજો મળશે કરવાનું, મારી સાઈડ કાપી નાખશે ને મારો કોમ્પ્યુટેટેડ થઈ જાય ને મારું માન ઘટી જાય ને મારું આ થઈ જાય ને આ આપણને રોકે છે વિકાસ કરવામાં. તમે તમારી જેવા 10 તૈયાર કરો તો તમારી કેટલી મોટી તાકાત વધી જાય છે.